આજે આપણે એવા ટોપિક પર વાત કરીએ અથવા એવી સમસ્યા વિશે કે જે લગભગ 10% પુરુષોમાં કોમન છે અને મોટાભાગના લોકો આ વાતથી સંકોચ અનુભવતા હોય છે. નમસ્તે દોસ્તો, હું ડૉક્ટર દિલીપ વરિયા, કોસ્મેટિક એન્ડ પ્લાસ્ટિક સર્જન. આજે આપણે વાત કરીએ ગાયનેકોમેસ્ટિયા એટલે કે મેલ બુબ્સ અથવા તો પુરુષોમાં છાતીનો ભાગ વધુ થવો. આ થવાનું કારણ શું છે કે ગાયનેકોમેસ્ટિયા થવાનું કારણ પુખ્ત વયની સમયે પુરુષોમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાથી છાતીનો ભાગ મોટો થાય છે. આ હોર્મોનલ ઇમ્બેલેન્સ થોડા સમય પૂરતી જ હોય છે, વર્ષ દોઢ વર્ષ. એટલે કે એમાં સ્ત્રી જેવી છાતી બનતી નથી, પરંતુ જે આપણે પુરુષોમાં મસ્ક્યુલાઇન ચેસ્ટ જોઈએ એ ન હોય અને છાતીનો ભાગ ઉભરેલો જણાય. આના કારણે પુરુષોને મેઇન સમસ્યા એમને ટાઈટ ટી શર્ટ પહેરવામાં અથવા તો સ્વિમિંગમાં કે બીચમાં જવામાં તકલીફ પડતી હોય છે. આવા લોકો આવી એક્ટિવિટી માટે સંકોચ અનુભવતા હોય છે. ગાયનેકોમેસ્ટિયામાં પુરુષોની છાતીમાં ગ્લેન્ડ અને ચરબીનો એમ બે ભાગમાં વધારો થયેલો હોય છે. ગાયનેકોમેસ્ટિયા સર્જરી પહેલાંના સમયમાં મોટા કાપો મૂકી થતી હતી, એટલે કે છાતી પર ઘાવ દેખાતો હતો અને એમની સંકોચની સમસ્યા એવી જ રહેતી હતી. પરંતુ હાલમાં આપણે લાઇપોસક્શન દ્વારા ઓલમોસ્ટ નહીવત કાપા અથવા તો ઘાવથી આપણે આ ઓપરેશન કરતા હોઈએ છીએ. લાઇપોસક્શનમાં આપણે બગલ અથવા તો એક્ઝિલાના પાર્ટ પર 0.5 સેન્ટીમીટરનો કટ્સ મૂકી અને જેટલો બી આ ચરબીનો ભાગ છે એ આપણે ઓછો કરતા હોય છે. આનાથી જે ગ્લેન્ડનો ભાગ હોય એ પોતે સેપરેટ થઈ જાય, એટલે કે પછી એકદમ 1 સેન્ટીમીટરથી 1.5 સેન્ટીમીટરના કટ્સ પરથી એ બહાર આવી જતો હોય છે. અને જે છાતીનો જે કટ્સ હોય છે યુઝ્યુઅલી આપણે નિપલ અને સ્કિનના જંકશન પર હોય, એટલે એ જ્યારે હીલ થાય ત્યારે ટોટલી ઇનવિઝિબલ જ રહી છે. ગાયનેકોમેસ્ટિયા સર્જરી ડે કેર પ્રોસિજર છે. એમાં નાઇટ સ્ટેની મોટા ભાગે જરૂર પડતી નથી. સવારથી સાંજ સુધીમાં રજા મળી જાય છે અને ત્રીજા દિવસથી તો તમે ઓફિસ વર્ક જોઈન કરી શકો છો. 1 વીક સુધીના સમયમાં હાથને આપણે માથાથી ઉપરના ભાગ પર મૂવમેન્ટમાં ધ્યાન રાખવાનું હોય છે. બાકી ડે ટુ ડે ઓફિસ વર્ક તમે ત્રીજા દિવસથી જ ચાલુ કરી શકો છો. હેવી એક્સરસાઇઝ જેવી કે આપણે પુશઅપ યુઝ્યુઅલી આપણે 6 થી 8 અઠવાડિયામાં પરમિશન આપતા હોઈએ છીએ. તમે રૂટીન એક્સરસાઇઝ, જીમ, બાઇક ચલાવવું એવી બધી પરમિશન 3 વીક પછી મળી જતી હોય છે. આ ઉપરાંત તમારે 2 થી 3 મહિના સુધી ટાઇટ ગાર્મેન્ટ્સ, અંડર ગાર્મેન્ટ્સની એડવાઇસ હોય છે, જે આપણી જે સ્કિન લૂઝ છે એને ટાઇટ કરવામાં હેલ્પ કરે છે અને પેઇનમાં રાહત આપે છે. હાલના મેડિકલ એડવાન્સથી અને કોસ્મેટિક સર્જરીથી આપણે આવા લોકોને સારી રીતે હેલ્પ કરી શકીએ છીએ. માટે હાલમાં જેમને પણ આવી સમસ્યા હોય એમને કોઈ સંકોચ કરવાની જરૂર નથી. તમે નજીકમાં કોઈ પણ પ્લાસ્ટિક સર્જનનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારી આ સમસ્યાનું પરમનન્ટ સોલ્યુશન લઈ શકો છો. આ સર્જરી બિલકુલ સેફ છે અને થોડા જ રિકવરી ટાઈમમાં તમે રૂટીનમાં આવી શકો છો. ધન્યવાદ.